એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોરેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. ત્યાંથી શ્લોક દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમર્યા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. મારી શક્તિ ઘટી રહી છે તો મને પહોંચવા નહીં દે તો ચાલ શાયલાના સરોવરમાં ડૂબાઈ જાઉં. બીજા કા બેવા દે. અમર્યા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનું પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમર્યા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમર્યો છટકીને ક્યાંય ન જાય.
33 કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયું, પણ આ હાડપિંજરને અડી તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા આંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. ધ્યાન